લાભાર્થી છે એ 3 તાલુકામાં વહેંચાયેલા છે, બરાબર. પછી બીજી વસ્તુ કે તમને આ લોકો માહિતી શું કામ આપે છે, એ કોણ ખ્યાલ છે? આશાને તમારા સુધી અંદરના ગામડામાં, બરાબર, સ્લમ વિસ્તારમાં અભણ પ્રજા હોય, લાભાર્થી અભણ હોય, એને કોઈ જાતનું જ્ઞાન નથી. ત્યાં સુધી આરોગ્યનો એક જ એવો સ્ટાફ છે આપણો આશા વર્કર કે જે છેવાડાના લોકો સુધી પહોંચે છે. એને આ વસ્તુ ડિપાર્ટમેન્ટ શું છે, વિભાગ શું છે, કોઈ જ ખબર નથી. એને માહિતીની જરૂર છે. પહેલા તમને ખબર હોય તો આપણા ગામડાની અંદર દોરા ધાગા અંધશ્રદ્ધા હતી જ નહીં. એ શું કામ હતી? એ લોકો ખોટા નહોતા. એની પાસે બિચારો માહિતી નહોતી કે અમારે આમાં શું કરી શકાય, તો કાંઈક તો કરવું જ નહીં. તો એ પછી શું કરતા? અંધશ્રદ્ધા કરતા. પણ હવે બધાને ખબર પડી ગઈ કે આવું કોઈ પણ તકલીફ થાય